તો સુરતમાં ગરમીમાં બરફ ગોળો ખાતા હો તો ચેતી જજો. સુરતમાં આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે. મનપાએ અલગ અલગ 13 જેટલી જગ્યાએથી નમૂના લીધા. 35 કિલો સિરપ અને ક્રીમનો પણ નાશ કરવામાં આવ્યો છે. જોકે આ રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. અનેક સ્થળોથી નમૂના લેવામાં આવ્યા છે, સેમ્પલ ફેલ ગયા છે, જેને લઈને અનેક લોકોને ચેતવણીના ભાગરૂપે સતર્ક કરવામાં આવી રહ્યા છે. મનપાએ આ સમગ્ર મામલો સામે લાવ્યો છે. 35 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે. તો અત્યારે જ્યારે ગરમીની સિઝન છે, લોકો બહાર ઠંડા પીણા અને બરફ વધારે પડતો ખાતા હોય છે, જેને લઈને મનપા દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચેકિંગમાં 18 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 4 સેમ્પલ ફેલ થયા છે, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે હાલ મનપા દ્વારા અલગ અલગ અન્ય 13 જગ્યાઓથી પણ નમૂના લેવામાં આવ્યા છે, જે દરમિયાન 35 કિલો સિરપ અને ક્રીમનો પણ નાશ કરવામાં આવ્યો છે. લોકોને પણ ખૂબ જ યોગ્ય જગ્યાએથી જ આ રીતે ઠંડા ગોળા કે પછી આઈસ ગોળા ખાવા માટે અપીલ કરાઈ છે.